બાબતની કરીએ, પલસાણાના બલેશ્વર ગામમાં લોકો ફસાયા છે। બલેશ્વર ગામે 32 ગંગા ખાડી ઓવરફ્લો થતા મુશ્કેલી સર્જાઈ। ગઈકાલ સાંજથી આખું ગામ બેટમાં ફેરવાયું છે। ખાડી પર રહેતા ફળિયામાં 40 પરિવારો ફસાયા છે। 30 થી વધુ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। સુરતના દ્રશ્યો છે કે જ્યાં પલસાણાના બલેશ્વર ગામે લોકો ફસાઈ ગયા હતા। 40 થી વધારે લોકો ફસાયા હતા। બલેશ્વર ગામે 32 ગંગા ખાડી છે ઓવરફ્લો થઈને જેને કારણે પાણીનું સ્તર વધ્યું અને ગઈકાલ સાંજથી આખું આ ગામ છે બેટમાં ફેરવાયું હતું, જેમાં 40 લોકો ફસાઈ ગયા હતા। 30 લોકોને બચાવી લેવામાં આવ્યા છે। 40 પરિવારો છે ફસાયા હતા, જેમાંથી 30 લોકો છે તેમને બચાવવામાં આવ્યા છે, રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। રેસ્ક્યુ સમયના દ્રશ્યો પણ સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો કે કેવી રીતે આ ધસમસતા પાણીના પ્રવાહ વચ્ચે લોકોને બચાવવામાં આવ્યા। એનડીઆરએફની ટીમ છે તાત્કાલિક ત્યાં પહોંચી ગઈ હતી અને સહી સલામત રીતે આ લોકોને બચાવી લેવામાં આવ્યા છે। હજુ પણ કેટલા લોકો ફસાયેલા છે તેની પણ તપાસ થઈ રહી છે અને જે લોકો હજુ પણ ત્યાં ફસાયેલા છે તેમનું પણ રેસ્ક્યુ કરવામાં આવશે। અત્યારે જે પ્રમાણે વિગતો મળી રહી છે, જે 30 જેટલા લોકો છે તેમને બચાવી લેવામાં આવ્યા છે અને આ ધસમસતા પાણીના પ્રવાહમાં આ લોકો છે એ ત્યાં ગઈકાલથી જ ફસાયેલા હતા અને સમયસર ટીમ છે ત્યાં પહોંચી ગઈ હતી અને તંત્ર દ્વારા પણ તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા હતા। આ લોકોને ફૂડ પેકેટની પણ વ્યવસ્થા કરી દેવામાં આવી હતી, કેમ કે ગઈકાલ સાંજથી જ ભારે વરસાદથી આખું જે ગામ છે બેટમાં ફેરવાયું હતું અને જ્યાં જુઓ ત્યાં માત્ર પાણી દેખાતું હતું। સોસાયટી છે, ઘર છે કે પછી આખું નદી વિસ્તાર છે, એ કંઈ દ્રશ્યો પરથી ખ્યાલ ન આવી શકે એ પ્રમાણે ત્યાં વરસાદી માહોલ જામ્યો હતો અને જેમાં આ લોકો ફસાયા, જેમાંથી 30 લોકોનું રેસ્ક્યુ કરીને બચાવ્યા છે। પલસાણાના મામલતદાર મુકેશ પટેલ અમારી સાથે જોડાઈ ગયા છે। મુકેશભાઈ, TV9 માં આપનું ખૂબ સ્વાગત છે। મુકેશભાઈ, ગઈકાલ સાંજથી 40 પરિવારો કે જ્યાં ફસાયા હતા, અત્યારે ત્યાં કેવી સ્થિતિ છે? જે પ્રમાણે વિગતો મળી છે, લગભગ 30 લોકોને બચાવી લેવામાં આવ્યા છે। વરસાદ રહી ગયેલો હતો એટલા માટે પાણી પણ ઓસરતું હતું, એટલે સ્થળાંતરનો પ્રશ્ન નથી। આજે સવારથી પાછો વરસાદી વાતાવરણ છે, વરસાદ પડી રહ્યો છે એટલે રેસ્ક્યુની જરૂર પડી છે અને અત્યારે હાલ સુધીમાં 44 લોકોને સ્થળાંતર કરવામાં આવ્યું છે અને બધા સહી સલામત છે, બીજો કોઈ પ્રશ્ન નથી। ફસાયા હતા તમામ લોકોને બચાવી લેવામાં આવ્યા છે મુકેશભાઈ? જી, તમામ લોકોને કોઈ જાનહાનિ નથી। તમામ લોકોને રેસ્ક્યુની કામગીરી ચાલે છે અને સહી સલામત રીતે રેસ્ક્યુ કરવામાં આવે છે। અને હવે જે પાણી ત્યાં ભરાઈ ગયા છે એ પાણી ઓસરી જાય એ માટે કઈ પ્રકારની હવે આગામી દિવસોમાં વ્યવસ્થા કરવામાં આવશે, કેમ કે હજુ પણ હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે? જી, હજુ પણ આગાહી છે 1-2 દિવસ સુધી હવામાન વિભાગની। સતત વરસાદ જો પડે તો ત્યાં સુધી આપણે પાણીનો લગભગ ભરાવો રહેશે ને રેસ્ક્યુની કામગીરી ચાલશે। જો પાણીમાં ફસાયેલા હોય તો તેમને સલામત રીતે સ્થળાંતર કરવામાં આવશે। અને આ સિવાય બીજા કોઈ એવા નીચાણવાળા વિસ્તારો છે કે જ્યાં પણ તકલીફ પડી શકે છે તો અગમચેતીના ત્યાં પણ પગલાં લેવાઈ શકે? ના, આપણે પલસાણા તાલુકામાં એક બલેશ્વર ગામ જ એવું છે જે ઓલરેડી 32 ગંગા ખાડીની નજીકમાં જે વિસ્તાર ખરો, જે ફળિયા ખરા, 2-3 ફળિયા, એ લોકોને જ અસર થાય છે। બીજા પલસાણામાં બીજો કોઈ પરિસ્થિતિનો સામનો કરવો પડે એવી વિગતો નથી। હવે અત્યારે બલેશ્વર ગામના જે લોકો છે તો એમને કોઈ પ્રકારની અત્યારે તકલીફ ન પડે એ માટે કોઈ અન્ય વૈકલ્પિક વ્યવસ્થા એ લોકો માટે કરવામાં આવી છે રહેવાની? જી, જે લોકોને સ્થળાંતર કરવામાં આવે છે એ લોકોને બલેશ્વર ગામમાં જ પ્રાથમિક શાળા છે કે જ્યાં પ્રાથમિક શાળામાં અમે પૂરતી જમવાની વ્યવસ્થા, ચા નાસ્તાની વ્યવસ્થા, સુવિધા પૂરી પાડવામાં આવી છે ઓલરેડી। અને મુકેશભાઈ, હજુ વરસાદી માહોલ રહેશે એટલે અત્યારે જે પ્રકારની સ્થિતિ છે આગામી દિવસોમાં જો વરસાદ ચાલુ રહેશે તો બલેશ્વર ગામ, તમે પણ જે રીતે કહ્યું કે આ ગામમાં જ સમસ્યા થતી હોય છે, તો પછી આ સમસ્યા રહેવાની તો કાયમી આ સમસ્યાનો કોઈ ઉકેલ આવી શકે એમ છે ત્યાં? જી, એ ઉકેલ એનો આવશે, પણ જે 32 ગંગા જે ખાડી ખરી જે એમને સાફ સફાઈ કરવાની જરૂર છે એટલે એના પણ અગમચેતીના હવે આગામી દિવસોમાં પગલાં લેવામાં આવશે। જે ડ્રેનેજ વિભાગ છે એના પણ સંકલન કરીને ડ્રેનેજ વિભાગને પણ જરૂરી સૂચના આપવામાં આવશે કે એમના કાર્યક્ષેત્ર હેઠળની જે આ ખાડી ખરી એને વખતો-વખત સાફ સફાઈ કરવાની જરૂરિયાત ઉપસ્થિત થાય તો એમની પ્રક્રિયાથી સાફ સફાઈ કરવી પડે કે જેથી કરીને પાણીનો ફ્લો જે ખરો એ ભરાવો ન થાય અને સરળતાથી આગળ નીકળી શકે। બિલકુલ મુકેશભાઈ, આભાર અમારી સાથે વાતચીત કરવા બદલ। તો પલસાણાના ત્યારે મામલતદાર મુકેશભાઈ જેઓ કહી રહ્યા છે કે અત્યારે 44 લોકો જે ફસાયા હતા એ તમામ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવી ગયું છે। સુરત જિલ્લામાં જે રીતે અવિરત વરસાદ વરસી રહ્યો છે જેને લઈને જનજીવન પ્રભાવિત થયું છે। હાલ આપણે છે સુરત જિલ્લાના પલસાણા તાલુકાના બલેશ્વર ગામ ખાતે। બલેશ્વર ગામ ખાતે જે 32 ગંગા ખાડી પસાર થાય છે, છેલ્લા 24 કલાકથી વધુના સમયથી આ 32 ગંગા ખાડી
ગાંડી તૂર બની છે। 32 ગંગા ખાડીના પાણી ચારે કોર ફરી વળતા સુરત જિલ્લાનું વહીવટી તંત્ર સતર્ક થયું છે। દ્રશ્યમાં તમે જોઈ શકો છો કે હાલ સુરત જિલ્લા ફાયર વિભાગની ટીમ દ્વારા રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। જે પરિવારો ખાડીના પાણીમાં ફસાયા છે તેઓને હાલ રેસ્ક્યુ કરવામાં આવી રહ્યા છે। દ્રશ્યમાં તમે જોઈ શકો છો કે સુરત જિલ્લા ફાયર વિભાગ દ્વારા એક સાથે બોટમાં 10 થી 12 લોકોનું રેસ્ક્યુ કરીને લાવવામાં આવી રહ્યું છે અને તેઓને સહી સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે। જે રીતે સુરત જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી છે, જેને લઈને સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। વરસી રહેલા વરસાદને લઈને જે નદી નાળાઓ છે તે છલકાઈ ગયા છે અને હાલ નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણ સમાવો ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે। ત્યારે હાલ જે ફાયર વિભાગની ટીમ છે તે જે રેસ્ક્યુ કરી લોકોને લાવી રહી છે। દ્રશ્યમાં તમે જોઈ શકો છો કે કઈ રીતે બોટ દ્વારા જે ફસાઈ ગયેલા લોકો છે તેઓને લાવવામાં આવી રહ્યા છે। અંદાજિત 10 થી 15 લોકોને હાલ લાવવામાં આવી રહ્યા છે। જે રીતે ફાયર વિભાગ જીવના જોખમે લોકોનું રેસ્ક્યુ કરી રહી છે તે ખરેખર એક બિરદાવવા લાયક છે। ત્યારે જે રીતે હાલ જે ખાડીના કિનારા પર લાવીને લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે, હજુ પણ 15 થી 20 લોકો ફસાયા હોવાની માહિતી મળી રહી છે, જેને લઈને ફાયર વિભાગની ટીમ દ્વારા સતત રેસ્ક્યુ કામગીરી કરવામાં આવી રહી છે। હાલ ફાયર વિભાગ દ્વારા લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે। દ્રશ્યમાં તમે જોઈ શકો છો કે સહી સલામત લોકો બહાર આવી જતા તેઓ પણ હાશકારો અનુભવી રહ્યા છે। નાના બાળકો હોય, વૃદ્ધ હોય કે વડીલો હોય, તમામને બહાર કાઢવામાં આવી રહ્યા છે। જે રીતે ફાયર વિભાગની કામગીરી છે તે ખરેખર બિરદાવવા લાયક છે। હજુ પણ સુરત જિલ્લામાં વરસાદ યથાવત છે। ત્યારે હાલ આપણી સાથે સુરત જિલ્લા ફાયર ઓફિસર પીબી ગઢવી છે, તેઓ સાથે વાત કરશું। સાહેબ, કઈ રીતની કામગીરી હાલ અત્યારે જે રેસ્ક્યુ કરે છે એમાં અત્યારે પ્રાથમિક અમે મહિલાઓ, બાળકો અને જે ઉંમરવાળા વ્યક્તિઓ છે, એજેડ વ્યક્તિઓ છે, તેઓનું રેસ્ક્યુ કાર્ય કરીએ છીએ। સાહેબ, કેટલાક લોકો હજુ ફસાયેલા છે? હાલ હજુ પણ અત્યારે અંદાજે 20 થી 30 જણા હશે। કેટલા લોકોનું રેસ્ક્યુ થઈ ગયું? 20 જણાનું રેસ્ક્યુ થઈ ગયું। કઈ રીતે ખાડીની પરિસ્થિતિ કઈ રીતની છે? ખાડીમાં વચ્ચે અંદાજે 15 ફૂટ થી ઉપરનું પાણી છે, જે વહેણ છે, અને હાલ અત્યારે વરસાદ ચાલુ છે એટલે પાણીનું સ્તર વધે છે। કોઈ જાનહાની નથી, બધા સહી સલામત? હાલ અત્યારે અમે આયા પછી કોઈ જાનહાની થયેલ નથી। જી બિલકુલ, તો જે રીતે ફાયર ઓફિસરના જણાવ્યા અનુસાર હજુ 20 થી 25 લોકો ફસાયેલા છે, તેઓને યુદ્ધના ધોરણે રેસ્ક્યુ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। લોકો સહી સલામત ખાડીના કાંઠે આવી જતા તેઓ દ્વારા પણ રાહતનો શ્વાસ લેવામાં આવ્યો છે। સુરત જિલ્લામાં જે રીતે હજુ વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને ખાડીના જળસ્તરમાં પણ સતત વધારો થઈ રહ્યો છે। મેહુલ ભોકળવા, TV9 સુરત।